નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને બીજ કેવી રીતે શોધાય તેના દાખલા ગણવાના છીએ. તો હવે આજના લેક્ચરમાં જે તમારા સ્વાધ્યાયમાં પણ આ દાખલા છે એ તમારે ચેક કરી લેવા. એ જ દાખલા અત્યારે આપણે થોડા ગણીશું અને એકાદ બે દાખલા એક્સ્ટ્રા પણ ગણીશું. સૌથી પહેલાં સમજીએ કે તમને એવું પૂછવામાં આવે કે દ્વિઘાત સૂત્ર અથવા તો વિવેચક અથવા તો ડેલ્ટા અથવા શ્રીધર આચાર્યના સૂત્રની મદદથી બીજ શોધો. તો આ દાખલો કેવી રીતે ગણવાનો હોય છે એ પ્રકારના આ એક્ઝામ્પલ આજે આપણે જોવાના છે. નાઉ સ્ટાર્ટ. ફરી એકવાર કહી દઉં કે તમે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરતા હશો એવી અમે આશા રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક પણ કરતા હશો અને અન્યને પણ કરાવતા હશો એવી પણ આશા રાખીએ છીએ. એની સાથે આપણે શરૂઆત કરીએ દાખલાની. સૌથી પહેલા જોઈએ રકમ 2x² - 7x + 3 = 0, જેને આપણે મૂળ જે આપણું વ્યાપક સ્વરૂપ છે સમીકરણનું એની સાથે સરખાવવાનું હોય. ax² + bx + c = 0 સાથે સરખાવતા શું મળશે? તો કે x² નો સહગુણક જેને a કહીએ છીએ, જે કેટલો છે 2, એટલે a = 2 મળે. x નો સહગુણક b, એટલે અહીંયા x નો સહગુણક છે -7, એટલે b = -7. આ ઓળખ આપણને આવડવી જોઈએ. c અચળ પદ 3. હવે શું કરવાનું? હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી પાસે વિવેચક છે b² - 4ac. એની વેલ્યુ શોધવાની. પહેલા તો એના બરાબર b એટલે -7 નો વર્ગ, -4, a એટલે 2 અને c એટલે 3, -7 નો વર્ગ એટલે કે +49, 3 દુ 6, 6 ચોક 24. 49 માંથી 24 બાદ કરો એટલે વધે કેટલા? 25. આમ b² - 4ac વિવેચક. આ વિવેચક જેની કિંમત મળી ગઈ 25, જે આપણે સૂત્ર જાણીએ છીએ એમાં હવે સીધી લખવાની હોય છે. હવે લખીએ. x બરાબર, આપણી પાસે સૂત્ર તૈયાર છે, એ તમને ખબર હોવી જોઈએ. -b ± વર્ગમૂળમાં આ વિવેચકની કિંમત એટલે કે b² - 4ac છેદમાં 2a. abc એ કોઈ બીજી બાબત નથી. abc એટલે મૂળ સ્વરૂપમાંથી તારવેલી આ કિંમતો જ છે. ફરક માત્ર b² - 4ac શોધવાનો હતો, જે આપણે આ શોધી કાઢ્યું. એની વેલ્યુ 25 છે. ચલો b, આ માઇનસ સૂત્રનું જે છે તે એમને એમ, અને b ની કિંમત પાછી -7, એટલે આ માઇનસ પાછું ફરી વાર 7 આવશે. માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ આખું b² - 4ac. આ રહ્યું b² - 4ac. એની કિંમત કેટલી આવી છે? 25. એટલે સૌથી પહેલા આપણે આખા 25 મૂકી દઈએ અંદર. 2 અને a બરાબર કેટલા છે? 2. થઈ ગયું? બસ હવે સાદું રૂપ. ઓછા +7 પ્લસ માઇનસ 25 નું વર્ગમૂળ એટલે સીધી કિંમત લખાય 5, અને 2 × 2 એટલે 4. આ -7 પ્લસ ઓર માઇનસ એમને એમ √25 એટલે 25 નું વર્ગમૂળ 5. અહીં વર્ગમૂળમાં 5 હોય તો વર્ગમૂળ ના નીકળે, બરાબર, પણ 25 હતા એટલે એનું વર્ગમૂળ મળ્યું, એટલે પ્લસ માઇનસ. હવે અહીંથી બે જવાબ અલગ અલગ બને. એક છે x = 7 + 5/4, અને બીજું છે એ x = 7 પ્લસ ઓર માઇનસનો જે ફેર છે -5/4. આમ હવે અહીંથી આ જવાબ થશે 7 + 5 12/4, એટલે x બરાબર આવશે 3. અને અહીં x બરાબર 7 માંથી 5 જાય એટલે 2/4,
એટલે x બરાબર 1/2. આમ સમીકરણના બીજ 3 અને 1/2 થાય. 3 અને 1/2. આ આપણે સૂત્રની મદદથી અથવા તો દ્વિઘાત સૂત્રની મદદથી બીજ શોધ્યા કહેવાય. ચિંતા ના કરો, હવેના દાખલામાં થોડું આનાથી કામ સરળ લાગશે હવે ધીરે ધીરે તમને. બે x² + x - 4 બરાબર 0 આના બીજ શોધવાના છે. હવે આપણે ડાયરેક્ટ લખીશું કે a બરાબર x² નો સહગુણક એટલે 2, b બરાબર x નો સહગુણક એટલે 1, c બરાબર -4. હવે વિવેચક જેને d પણ કહેવાય અને b² - 4ac પણ કહેવાય એના બરાબર. તો b નો વર્ગ કરીએ, 1 નો વર્ગ -4, a ની જગ્યાએ 2 અને c ની જગ્યાએ પાછા -4. આ આપણે ભૂલતા નથી. -1 નો વર્ગ 1. હવે ધ્યાન આપજો, ઓછા ગુણ્યા ઓછા એટલે થઈ જાય વત્તા. 4 દુ 8 અને 8 ચોક 32. ઓકે, અને આ 32 ને 1 થઈ જશે 33. આ કોની કિંમત આવી? b² - 4ac ની. આ વિવેચક મળી ગયું. અને હવે x બરાબર -b ± b² - 4ac. ચલો માઇનસ, b ની કિંમત છે -1 એટલે એક એમને એમ સીધા પ્લસ અથવા માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ની જગ્યાએ 33, 2 અને a ની જગ્યાએ રહી ગયા છે આપણે 2a, a ની જગ્યાએ 2, -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 33 અને 2 દુ 4. આ થઈ ગયો જવાબ. આમાં આપણે બે અલગ બીજ પાડવાની જરૂર નથી, કારણ અહીંયા સાદુરૂપ √33 અપાશે નહીં. માટે એક બીજ કયું બને? -1 પ્લસ √33/4 અને બીજું કયું બને? -1 √33/4. એટલે બંને ભેગા કરીને લખ્યા છે આપણે પ્લસ ઓર માઇનસ. અહીંયા આપણે અલગ પાડવાનું થશે નહીં. હજુ આપણે આમાં અલગ દાખલા ગણીએ બીજા. ચાલો તો પછી હવે દાખલા નંબર 3. (4x² + 4√3x + 3 બરાબર 0). અહીં સીધું જે બરાબર x² નો સહગુણક 4, b બરાબર x નો સહગુણક 4 વર્ગમૂળમાં 3 અને c બરાબર 3. હવે પાછું b² - 4ac. તો b એટલે 4√3 નો વર્ગ આવશે. અહીં થોડું નવું આવશે 4. a ની જગ્યાએ 4, c ની જગ્યાએ -3. હવે ધ્યાન આપતા જજો, 4√3 જે b ની કિંમત હતી એનો વર્ગ કરવાનો છે. તો 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ એટલે 3 ગુણ્યા કરીને 3. સમજાય કે વાત? આ 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ 3. ચોખ્ખું 16, 16 તરી 48, 16 તરી 48 - 48. ઓહો, 0 મળ્યું. તમને પૂછે કે આને શું કહેવાય? તો d પણ કહેવાય અને વિવેચક પણ કહેવાય અને b² - 4ac પણ કહેવાય. ચિંતાનો વિષય નથી. આ બધી બાબતો હું તમને જોડે જોડે સમજાવી જ દઉં છું. વિવેચક અથવા ડેલ્ટા અથવા b² - 4ac ની કિંમત કેટલી આવી? 0. તો યાદ કરો, માટે બીજ કયા બને?
-b/2a થાય। સૂત્ર નહીં લખો તો પણ ચાલશે અને સીધું જ x બરાબર -b/2a, જ્યાં માઇનસ બીની જગ્યાએ 4√3 અપોન 2a, એની જગ્યાએ આ 4, એટલે કે માઇનસ આ છેદ ઉડાડ દો એટલે ઉપર વધે 2, બરાબર। પાછા ફરી અહીંયા આ બીજા 2 એટલે -√3/2। આવા 2 બીજ થાય, સમાન બીજ થાય એટલે x બરાબર 2 વખત લખવાનું √3/2 અને ફરી પાછું -√3/2। બીજ કેવા મળે? ડેલ્ટા 0 હોય ત્યારે યાદ કરો, સમાન મળે, ખરું? અહીંયા જ્યારે આપણે વાત કરી આગળ કે બીજ જ્યારે એક ધન 25 હતા, સમજજો જોડે જોડે, ડેલ્ટાની કિંમત જ્યારે આપણને 25 મળી હતી અહીંયા વિવેચક, ત્યારે એનું વર્ગમૂળ 5 નીકળી ગયું હતું, એટલે બંને બીજ જે જુઓ અહીં કેવા મળ્યા હતા તો કે ભિન્ન અને વાસ્તવિક અને ભિન્ન। તમને એનો ચર્ચા કરવાની પણ પૂછે તો આ જવાબ થાય કે વાસ્તવિક ભિન્ન અને એમાંય પાછું સમમેય અને ભિન્ન। ખાસ સમજી લો, આ બીજ કેવા આયા? સમમેય। સમમેય સંખ્યા જ કહેવાય ને, અસમમેય તો છે નહીં, સમમેય અને ભિન્ન। ચોથા નંબરનો દાખલો, 2x² + x + 4 બરાબર 0 ના દ્વિઘાત સૂત્રની મદદથી બીજ શોધવા છે। ફરી વાર એના જ બાબત, a બરાબર તારવો એટલે x² નો સહગુણક 2, b બરાબર x નો સહગુણક 1 અને c બરાબર અચળ પદ એટલે 4। હવે ડેલ્ટા અથવા વિવેચક બરાબર b એટલે 1 નો વર્ગ -4, a એટલે પાછા 2 અને c એટલે પાછા 4, 1 નો વર્ગ 1, 4 દુ 8, 8 ચોક 32, જવાબ આવ્યો -31। મિત્રો આ -31 જે શૂન્યથી નાનું કહેવાય, ઋણ છે, <0, અહીં વિવેચક ઋણ છે, માટે સમીકરણને વાસ્તવિક બીજ ન મળે। આ તો કામ અહીંયા જ પૂરું થઈ જાય। ઋણ કિંમત આવે ડેલ્ટાની અથવા વિવેચકની ત્યારે સમીકરણને વાસ્તવિક બીજ મળે નહીં। ઓકે, ચલો હજુ બીજા એવા અન્ય પ્રકારના એક્ઝામ્પલ જોઈ લઈએ થોડા, જે તમારા પ્રશ્ન બદલાય છે અને એમાંથી છે, એટલે એનો પાછો પહેલો પ્રશ્ન તમારે પ્રશ્ન નંબર તમારી રીતે જ મેળવી લેવાના। x - 1/x બરાબર 3, આના બીજ શોધવાના હોય તો સાદું રૂપ, પહેલા ચોકડી ગુણાકાર, x² -1 આખાના છેદમાં x। હું વારંવાર આવું બોલું છું, આખાના છેદમાં, અહીં કશું ના હોય તો છેદમાં 1 સમજી શકાય, આટલું સરળ સમજાવું છું। હવે 1 અહીં ગુણાય એટલે શું બને? x² -1 અને આ x જોડે 3 અહીં ગુણી જાય તો આ 3x, પાછું એને આપણે ગોઠવી નાખીએ તો x² 3x આ બાજુ એટલે -3x -1 બરાબર 0। હવે આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ, આમાંથી તમને ABC મળે। એટલે હવે આ a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર -1, b² -4ac શોધી કાઢીએ એટલે b નો વર્ગ એટલે -3 નો વર્ગ -4, એની જગ્યાએ 1, c ની જગ્યાએ -1, આ 9 અને ઓછા ઓછા વત્તા 4 એકા 4, 9 ને 4 13। ઓકે, હવે એનું કામ તમારે જાતે જ કરવાનું છે આમાં પણ। તો હજુ એક દાખલો છે જેનું સાદું રૂપનો પ્રશ્ન છે, એટલે હું તમને સોલ્વ કરી આપું। એમાં ને એમાં છે જે આપણે આગળ ગણી ચૂક્યા છીએ, પણ બહુ ઝડપથી હું ફરીવાર એનું સાદું રૂપ બતાવી દઉં। અવયવકરણની મેથડમાં જ હતું। હવે દાખલો તમને આ રીતે પૂછ્યો હોય ને તમને એમ કહ્યું હોય કે સૂત્રની મદદથી બીજ શોધો, તો સ્વાભાવિક છે કે તમારે એનું જે વ્યાપક સ્વરૂપ છે એ તો લાવવું જ પડે ને પછી સૂત્રથી શોધવું પડે।
એટલે આ દાખલાના અવયવીકરણથી તમે અવયવ પાડી દો તો પાછળનો જે ભાગ છે એ મેથડના માર્ક્સ ના મળે. એટલે હાલ આપણે સૌથી પહેલાં અહીંયા સાદું રૂપ આપી અને દ્વિઘાત સમીકરણ કેવી રીતે મળે એ કામ કરીશું, કે જે અવયવીકરણની રીતમાં પણ આપણે કરી ચૂક્યા છીએ. x - 7 અહીંયા ગુણાશે એક જોડે, પછી આ માઇનસ કૌંસમાં x + 4, આ એક ફરી વાર એના દાખલો આવે છે એટલે ધ્યાન રાખ, x + 4 x - 7 11/30. ચલો ઉપર માઇનસ નિશાની, આ માઇનસ છે એટલે -x અને -4, નીચે બંને કૌંસનો ગુણાકાર x² - 7x + 4x અને 7 ચોક -28. તમારે વિચારતા રહેવાનું કે સરે કયા પદને કોની જોડે ગુણ્યું. આ પ્લસ માઇનસ એક્સ ડીસ્યુમ, -7 ને 4 11 છેદમાં x² -7 + 4 એટલે -3x -28 બરાબર 11/30. હવે અહીંયા સામસામે અંશમાં એક એક પદ અંશ છેદમાં વધ્યા છે. જો આમ તમે સમજો ને તો આ 11 11 ઉડાડી શકાય. તો માટે આ -1/x² -3x -28 બરાબર 1/30. એટલે આડકતરી રીતે આ 30 અહીંયા ગુણાઈને આ પદ સામે જાય એટલે -1 × 30 બરાબર, આ 30 ક્યાં લખ્યા છે અહીંયા, અને આ પદ આખું અહીંયા x² -3x -28. અને એમાંથી હવે સાદુરૂપ વિચારો તો x² -3x -28 અને આ -30 સામે લઈ જાઓ એટલે +30 બરાબર 0, અને સમીકરણ બનશે x² -3x 30 - 28 એટલે +2 બરાબર 0. આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. અને આ પ્રમાણિત સ્વરૂપમાંથી હવે a બરાબર 1, પછી b એટલે x નો સહગુણક -3 ને c બરાબર 2. ફરી વાર યાદ કરાવી દો, abc ક્યાંથી લઈએ છીએ તો x² નો સહગુણક જેને a કહેવાય, આ યાદ રાખવું પડે. x નો સહગુણક b કહેવાય -3, અચળ પદ c કહેવાય 2. હવે આવશે વિવેચક b² - 4ac બરાબર b નો વર્ગ એટલે -3 નો વર્ગ -4, a ની જગ્યાએ 1 ને c ની જગ્યાએ 2, -3 નો વર્ગ 9, 4 દુ 8, વિવેચક બન્યો 1. હવે x બરાબર સૂત્રમાં કિંમત -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a એ પ્રમાણે કિંમત મૂકી દઈએ. તો -b એટલે -3, જો ડાયરેક્ટ લખ્યું, આ ± આ વર્ગમૂળમાં 1 એટલે 1 નું વર્ગમૂળ 1 જ રહે 2, અને a ની જગ્યાએ પાછું 1, એટલે તમને જવાબ મળી જશે x બરાબર 3 + 1 4/2 એટલે 2, અને બીજો જવાબ મળશે x બરાબર 3 - 1 2/2 એટલે 1. 2 અને 1 આવા 2 શૂન્ય અથવા તો બીજ મળ્યા અથવા તો ઉકેલ મળ્યા. હવે એકાદ એક્સ્ટ્રા દાખલા હજુ દાખલો બતાવી દઉં તમને ખાસ. √3x² -2√2x -2√3 બરાબર 0. આમાં તમારે રૂટના જેટલા બી પ્રશ્નો હશે બધા સોલ્વ થઈ જશે. ક્લિયર? જુઓ ત્યારે હવે ખાસ ABC તારવીએ તો a બરાબર x² નો સહગુણક એટલે √3. ચલો b બરાબર -2√2, x નો સહગુણક છે આખો -2√2, અને c બરાબર -2√3. હવે આવશે વિવેચક અથવા તો d બરાબર b² - 4ac, આવું પણ લખાય. તો d ની જગ્યાએ અહીંયા b માં -2√2 હોલ સ્ક્વેર -4, a ની જગ્યાએ √3, ગભરાશો નહીં, ધ્યાનથી જોતા જાઓ. c ની જગ્યાએ -2√3, રૂટ જોઈને ડરવાની કોઈ જરૂર નથી. આ b ની કિંમત લખી -2√2 હોલ સ્ક્વેર, પછી આ માઇનસ સૂત્રનું લખ્યું. દરેક પદની ચર્ચા કરું છું. 4 a ની જગ્યાએ પાછું √3,
સીની જગ્યાએ -2√3. હવે વર્ગ કરો. -2 વર્ગ એટલે +4, √2 વર્ગ એટલે પાછો માત્ર 2. આટલું તો આવડવું જોઈએ. હવે આ ઓછા ઓછા કેમ હું તરત ધ્યાન આપું છું અહીંયા? ઓછા ઓછા તો વત્તા એમ તરત મગજમાં આવવું જોઈએ. 4 દુ 8. ધ્યાન આપજો, મેં પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કર્યો. 4 દુ 8 અને √3 ગુણ્યા √3 એટલે 3. બસ ત્યારે 4 દુ 8 અને 8 તરી 24, 24 ને 8 32. હવે આપણે આ મળી ગયું તમને ડી અથવા b² - 4ac વિવેચક. તમને અહીંયા બીજની ચર્ચા પૂછે ને તો આ 32 એ ધન સંખ્યા છે એટલે બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. અને એમાંય કેવું હોય તો 32 એ પૂર્ણ વર્ગ નથી એટલે અસમય અને ભિન્ન બીજ મળે. આટલે સુધી ચર્ચા કરી શકાય. આ બીજની ચર્ચા કરો કયું હોય તો બીજનો પ્રકાર લખવાનો હોય છે, બસ બીજું કંઈ નથી કરવાનું. હવે બીજ શોધી કાઢીએ. ચલો બે અલગ અલગ બીજ શોધીએ. અહીંયા તમને બહુ ઝડપથી વ્યવસ્થિત સમજણ પાડીએ. આપણે પ્લસ કરી અને √b² - 4ac ભાગ્યા 2a. તમે શરૂઆતથી બધા દાખલામાં આવી રીતે લખી શકો. બરોબર ફરથી સમજી લેજો. પ્લસ ઓર માઇનસ ભેગું નથી લખ્યું મેં. આ પ્લસ કરીને b² - 4ac પણ 2a અલગ આપ્યું, આ માઇનસ કરીને, એટલે બે બીજ અલગ અલગ થઈ જશે જે પાછળથી આપણે છૂટા કરતા હોઈએ છીએ. હવે ધ્યાન આપો. બી તો બીની કિંમત કેટલી છે? -2√2 અહીં લખવાની, એટલે આ માઇનસ અને પાછું આ માઇનસ. એટલે હું તમારી સમજ માટે આ +2√2 એવું લખું છું, ખબર પડે તમને. પછી આ પ્લસ b² - 4ac કેટલું છે? 32 ભાગ્યા 2 a ની જગ્યાએ કેટલા આવ્યા? √3. સરસ દાખલો છે આખો. પહેલા આટલું. હવે એ રીતે અહીંયા આ -b એટલે આ માઇનસ અને પાછું b ની કિંમત આ માઇનસ એટલે +2√2 આ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac કેટલા છે? 32. 2 a ની જગ્યાએ કેટલા છે? √3. એટલે ગુણાકારમાં સીધું લખી શકાય આ રીતે. કિંમતો મુકાઈ ગઈ છે મિત્રો. હવે આપણે સાદું રૂપમાં ધ્યાન આપવાનું રહે. તો ધ્યાન આપો, આ 32નું વર્ગમૂળ કાઢવાનું છે. અહીંયા એ પણ તમને બાજુમાં બતાવી દઉં કે √32 એટલે 16 દુ 32 અને 16નું વર્ગમૂળ 4 √2. આવું આવડવું જ જોઈએ. એ 4 √2 નીકળશે ને પછી તમને થશે કે જુઓ આ 2 વખત √2, આ √32 આયા 4 √2 અને છેદમાં 2√3. આ એમનેમ કે બધું ના આવડી જાય, ધ્યાન આપવું પડે. √32 ની કિંમત કેટલી મળી? 4 √2, 16 દુ 32 પ્રમાણે. એટલે હવે આ 4 √2 અને 2 √2 સજાતીય પદો થયા. 4 વખત √2, 2 વખત √2 એટલે કેટલા? 6 વખત √2 થયું અને નીચે 2√3. હવે આનું સાદું રૂપ આપો એટલે 2 તરી 6. ફરી પાછા 3 ના ભાગ પડે √3 ગુણ્યા √3 અને ઉપર √2 તો ખરા જ અને નીચે આ √3 એટલે આ √3 ઉડે અને √6 એવો જવાબ મળે. એક બીજ. ચાલો અહીં ધ્યાન આપીએ પ્રમાણે. અહીંયા +2√2 -32 છે એટલે 4 √2 2 √3. હવે ઓછા 4 અને +2 એટલે બાદ બાકી એટલે -4 માંથી 2 જાય એટલે 2 √2 વધશે અને નીચે 2 √3. આ બે ઉડી જશે એટલે x બરાબર આ માઇનસ કરીને આખી કૌંસમાં સંખ્યા આમ બીજ થઈ જશે √6 અને માઇનસ વર્ગમૂળમાં 2/3. ક્લિયર? સરસ મજાનો અને બહુ જ કિંમતી દાખલો છેલ્લે તમને ભણાવી દીધો કે જેની અંદર દરેક ટાઈપનું ટિપિકલ કામ આવી જાય છે. તો ખાસ તौर से તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ દર વખત કહું છું ને એ પ્રમાણે કરવી જ પડે. કરશો તો જ દાખલા આવડશે. મિત્રો અહીં તમને આખા પ્રકરણમાં જે બે બાબતો ભણવાની હતી કે અવયવીકરણની રીતે બીજ મેળવો અને સૂત્રની રીતે અથવા તો આ દ્વિઘાત સૂત્રની રીતે બીજ મેળવો. એ બંને પ્રકારના દાખલા આપણે અત્યારે અહીંયા આ વિડીયોમાં પૂર્ણ થઈ જશે. હવે પછીના ટોપિકમાં
રકમવાળા દાખલા હશે કે જેમાં આપણે રકમ એટલે કે કૂટ પ્રશ્નો ઉપરથી સમીકરણ બનાવી અને ઉકેલવાનું શોધીશું. ઓકે, ચલો હવે આવતા વિડીયોએ મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.